રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક ભાગમાં ભારે વરસાદ રહેશે। દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે, પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા છે। જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે।